જ્યાં જુઓ ત્યાં વેરવિખેર પડેલી ખુરશીઓ અને ચપ્પલ, હલ્દીની રસમનો સૂનો પડેલો મંડપ અને જમીન પર જોવા મળતા લોહીના નિશાન. આ દ્રશ્યો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા એક લગ્ન સમારંભના છે. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના બની. વરપક્ષના લોકો દ્વારા કન્યા પક્ષના લોકો પર કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. શહેરના બંગલા એરિયાના સિંધુ સોશિયલ હોલમાં આયોજિત એક લગ્ન સમારંભમાં નજીવી બાબતે થયેલી તકરાર જોતજોતામાં મોટી મારામારીમાં પરિણમી હતી. મેઘાણીનગરના વિસ્તારના બંગલા એરિયામાં સિંધુ સોશિયલ હોલ આવેલો છે અને એ હોલમાં ગઈકાલે લગ્ન પ્રસંગ હતો. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે આ બંને પક્ષ, વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે એક નજીવી તકરાર થઈ અને એ નજીવી તકરાર એક લોહિયાળ જંગમાં પરિવર્તિત થઈ ગઈ. કારણ કે હાલ આપ જે જોઈ શકો છો એ જગ્યા પરનો માહોલ કે જ્યાં ખુશીનો માહોલ હતો, હલ્દી પ્રસંગ હતો અને તેમાં હલ્દી પ્રસંગના જે ગીતો ગવાતા હતા અને એ સમયે જ ક્યાંક ને ક્યાંક નજીવી તકરાર થઈ અને અહીંયા હાલ તમામ જે સરસામાન જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે. જે તે જગ્યાએ બ્લડ છે તે પણ પડેલું જોવા મળી રહ્યું છે. ખુરશીઓ જે છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે લગ્ન પ્રસંગ હતો અને એ પ્રસંગમાં વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે જે મારામારી થઈ, વરપક્ષ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાની વિગતો પ્રાથમિક સામે આવી રહી છે અને આ હુમલામાં 2 લોકોને ઈજા પહોંચી છે. આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર ઘટનામાં શું હકીકત છે તે જાણવાના પ્રયાસ હવે થઈ રહ્યા છે. મહત્વનું છે કે કન્યા પક્ષ દિલ્હીથી લગ્ન માટે અમદાવાદ આવ્યો હતો, જ્યાં કોઈ કારણોસર વરપક્ષ સાથે તકરાર થયા બાદ મામલો વધુ બિચકાયો હતો અને વરપક્ષના કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો આરોપ હાલ કન્યા પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હવે સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. मेरा रिश्ता अहमदाबाद में वसराल में मेरी शादी तय हुई थी. हम दिल्ली से अहमदाबाद वसराल में शादी में आए और हमारे साथ कुछ घटना हो गई. जैसे कि मेरी बारात निकली. बारात आने के बाद हम थोड़ी देर खाने के पीछे कोई बात हो गई. खाने के पीछे बात होने के बाद कुछ लड़के वालों की तरफ से जो कुछ लड़के थे उन्होंने हाथापाई करना चालू कर दिया लड़की वालों के ऊपर और उन्होंने तलवार, बंदूक सब कुछ निकाल लिया था कल और मारने लग गए. छोटे बच्चों को भी, बड़ों को भी, किसी को भी नहीं बख्शा उन्होंने. सबको ही मारने लग गए और मेरे पापा का हाथ पूरा वो फाड़ दिया है. बीच में से 2 टुकड़े दिख रहे हैं उसके. और मेरी चाची का भी और कुछ हमारे दागीने भी चले गए हैं, चोरी हो गए. हमारा कैश भी गया है, चोरी हो गया हमारा कैश भी. 11 तारीख की बारात आने के 1:30 बजे मेरे को 1:30 बजे हमारे साथ हादसा हुआ है रात में और हमें इतना मारा गया है. हॉल में मेरा दहेज लिया था घर वालों ने, वो हॉल में ही पड़ा है. हमारा सारा सामान भी हॉल में ही पड़ा है. हम डर के घबरा के मारे इधर आ गए, हमारे ऊपर हमला हो गया था. बारात में हमको अनजाने में हमला कर दिया. दूल्हे वाले की तरफ से थे लोग और चाकू छुरी लेके आ गए. उन्होंने डायरी लगाया, कुछ सोचा नहीं समझा, मारना चालू कर दिया. ये देखो मेरे यहाँ डंडा मारा है, ये देखो मेरे हाथ में डंडा मारा है, ये मेरा पूरा हाथ छीन लिया. ये पत्थर मारे हैं, मेरे सिर में पत्थर मारे हैं, सारे पत्थर मारे हैं मेरे को और हमारी बहन को उनको भी लग गए.